ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ સેશનની અંદર ઓપ્ટિક્સ નામનું ચેપ્ટર શરૂ કર્યું હતું અને આજે હવે આપણે આગળ એની અંદર ચર્ચા કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરાવર્તનના નિયમો જોયા હતા અને તરંગ લંબાઈ અને આવૃત્તિ આખા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે જે વર્ણપટ છે એની અંદર વધારો ઘટાડો કઈ રીતે થાય એની ચર્ચા કરી હતી. આજના સેશનમાં આપણે શરૂ કરીશું સમતલ અરીસો. મિત્રો ખાસ ધ્યાન રાખીને સમજજો, કારણ કે આ જે પોર્શન અત્યારે હું સમતલ અરીસો જે શરૂ કરવા જઈ રહ્યો છું, આમ તો આપણે દરેક વ્યક્તિએ જોયો જ હોય સમતલ અરીસો કેવો આવે, કારણ કે આપણા ઘરે જે કાચ હોય છે એ લગભગ સમતલ અરીસા જ હોય છે. તો આપણે જાણીએ તો છીએ, પણ વિચારો કે એના પર આધારિત ક્વેશ્ચન પૂછાશે તો એને કેવી રીતે સોલ્વ કરવા, કારણ કે આ કોઈ પણ પોર્શન આપણી બોર્ડની ટેક્સ્ટબુકની અંદર નથી. તો ખાસ ધ્યાન રાખીને આને સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલી બાબતની વાત કરીએ તો સમતલ અરીસાની અંદર પહેલા તો આપણને એવું ખબર હોવી જોઈએ કે આપણે અરીસાથી જેટલા અંતરે ઊભા રહીએ ને એટલા જ અંતરે હંમેશા પાછળ તરફ પ્રતિબિંબ રચાતું હોય. બરાબર છે? એટલે એટલી તો વાત 100% છે કે વસ્તુની સાઈઝ અને પ્રતિબિંબની સાઈઝ સમાન જ હોય. તમે જેટલી સાઈઝના છો પ્રતિબિંબ પણ તમારું એટલી જ સાઈઝનું રચાતું હોય. બરાબર છે? તમે અરીસાથી જેટલા અંતરે ઊભા છો તમારું પ્રતિબિંબ અરીસાથી એટલા જ અંતરે અંદર તરફ રચાતું હોય. એ પણ ક્લિયર છે. હવે વિચારો કે વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર બંને સમાન છે. એનો ગુણોત્તર એને જ આપણે બોર્ડમાં મોટવણી કહેતા, જો તમને યાદ હોય તો. મોટવણી યાદ છે ને, મેગ્નિફિકેશન. તો એ થઈ ગયું. અથવા તો બીજી રીતે વિચારીએ તો વિચારો કે વસ્તુની સાઈઝ અને પ્રતિબિંબની સાઈઝ એટલે કે તમે અને તમારું પ્રતિબિંબ જે તમને અરીસામાં દેખાય છે એ બંને કેવા હશે? તો કે એક સરખા હશે. તો વસ્તુની સાઈઝ અને પ્રતિબિંબની સાઈઝ એ બેનો ગુણોત્તર, એને પણ મોટવણી કહી શકાય. તો વિચારો કે એ પણ સમાન જ થયું. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે અરીસો સમતલ છે. સમતલ અરીસો છે એટલે એની વક્રતા ત્રિજ્યા 0 આવે. તમને એમ થતું હશે કે સરે ડાયરેક્ટલી ઓપ્ટિક્સના ટર્મ સ્ટાર્ટ કરી દીધા, પણ તમે ઓલરેડી બોર્ડની અંદર પણ ભણી ગયા છો અને 10મા ધોરણમાં પણ તમે આ બધા શબ્દો સાંભળેલા છે, એટલે હું ઉપયોગમાં લઉં છું. છતાં હું સમજાવીશ તો ખરો જ કે શું છે આ દરેક વસ્તુ. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખીને સમજવું. તો બેઝિક ચર્ચા આપણે કરી લીધી. હવે હું સ્ટાર્ટ કરી જ દઉં. સમતલ અરીસો મિત્રો સમજવામાં એકદમ સિમ્પલ છે, પણ છતાં તમારે ધ્યાન રાખવું પડશે. તો ચાલો શરૂ કરીએ. તો હું એક અરીસો લઈ લઉં સૌથી પહેલા તો અહીંયા. બસ આટલો અરીસો બહુ થઈ ગયો. હંમેશા યાદ રાખવું અરીસાની કઈ બાજુ કામની કહેવાય. તો કે અત્યારે હું એક લીટી દોરી રહ્યો છું, તમે જોઈ શકો છો. તો આ જે લીટી દોરું છું ને એ કલર કરેલો ભાગ કહેવાય. એટલે પાછળની સાઈડ અહીંયા જો કોઈ વસ્તુ હશે આ ભાગમાં તો એનું પ્રતિબિંબ રચાશે નહીં. હંમેશા પ્રતિબિંબ કોનું રચાશે? તો કે અરીસાની સામે આવેલી વસ્તુનું જ પ્રતિબિંબ રચાય. પછી સામે આવેલી વસ્તુ અહીંયા નીચે પણ કેમ નહીં હોય કે ઉપર પણ કેમ નહીં હોય, આ અરીસાની આ જે આખી લાઈન છે, આ આખી લાઈનથી આગળના ભાગમાં જો કોઈ વસ્તુ આવેલી હોય તો એનું પ્રતિબિંબ રચાશે અને રચાશે જ. હા, એ વસ્તુ બની શકે કે જે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે એ વસ્તુ પોતાના જ પ્રતિબિંબને ન જોઈ શકે. સમજજો, જે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે એ વસ્તુ પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકે એવું બની શકે, પણ એનો અર્થ એવો નથી કે એનું પ્રતિબિંબ ન રચાતું હોય. આ બહુ મહત્વની વાત છે. વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ નથી દેખાતું એનો અર્થ એવો નથી થતો કે એનું પ્રતિબિંબ રચાતું જ નથી. એનું પ્રતિબિંબ રચાતું હોય, પણ એ વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાંથી એ પ્રતિબિંબ ન જોઈ શકતો હોય એવું બની શકે. હું તમને હમણાં એક્ઝામ્પલ પણ આપીશ, પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો આ મિરર થઈ ગયો. મિરરની સામે આપણે વસ્તુ મૂકી દઈએ. તો ધારો કે આ થઈ ગઈ આપણી વસ્તુ
આ વસ્તુનું મારે પ્રતિબિંબ લેવું છે, તો આને આપણે કહી દઈએ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, બરાબર છે. તો આ થઈ ગયું ઓબ્જેક્ટ, એનું પ્રતિબિંબ મેળવવાનું છે. સમતલ અરીસા માટે મિત્રો એકદમ ઈઝી વસ્તુ છે, કારણ તો કે વસ્તુ જેટલા અંતરે મૂકો એટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં પ્રતિબિંબ પણ રચાઈ જાય. હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે. તો આ થઈ ગઈ આપણી પાસે વસ્તુ અને આ થઈ ગઈ એની ઇમેજ એટલે કે પ્રતિબિંબ, બરાબર છે. તો વસ્તુ પણ મુકાઈ ગઈ અને પ્રતિબિંબ પણ મુકાઈ ગયું. મિત્રો આ તો સમતલ અરીસો હતો ને મારે દોરવાનું હતું એટલે મેં દોરી નાખ્યું. પરંતુ ખાસ બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા બનવા માટે આમાંથી નીકળતા દરેક કિરણો જવાબદાર હોય. જો હું પહેલેથી શરૂઆત કરું ને તો સૌથી પહેલી બાબત તો એ કે આપણને એક માહિતી ખબર હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય. બોલો, તમે શીખી ગયા હશો 10માં. મારે કોઈ પણ વસ્તુ જોવી હોય તો મને ક્યારે દેખાય? તો કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જો આપણી આંખમાં પ્રવેશે તો મને વસ્તુ દેખાય. પરંતુ મને વસ્તુનું પ્રતિબિંબ ક્યારે દેખાય? તો કે વસ્તુમાંથી નીકળેલા પ્રકાશના કિરણો અરીસા ઉપર પડે, અરીસા પર પડ્યા પછી પરાવર્તિત થાય અને પરાવર્તિત થયેલા કિરણો જો મારી આંખમાં પ્રવેશે તો મને વસ્તુનું પ્રતિબિંબ દેખાય. વસ્તુમાંથી નીકળેલા ડાયરેક્ટ કિરણો જો મારી આંખમાં જશે તો મને વસ્તુ દેખાશે. પરંતુ વસ્તુમાંથી નીકળેલા કિરણો અરીસા ઉપર આપાત થાય અને અરીસા ઉપર આપાત થયા પછી ત્યાંથી પરાવર્તિત થઈને જો આંખમાં પ્રવેશે તો મને વસ્તુનું પ્રતિબિંબ દેખાય. ખાસ સમજવા લાયક બાબત હતી. જો વસ્તુમાંથી નીકળેલા કિરણો ડાયરેક્ટ પ્રવેશે તો વસ્તુ દેખાય, અરીસા પર પડે, પરાવર્તિત થાય, પછી આંખમાં પ્રવેશે તો મને ઇમેજ દેખાય. બરાબર છે. તો ઇમેજ જોવા માટે અથવા તો ઇમેજ દેખાવા માટે કયા કિરણ આંખમાં પ્રવેશવા જોઈએ? તો કે અરીસા પર પડેલા, ત્યાંથી પરાવર્તિત થયેલા અને આપણી આંખમાં પ્રવેશેલા. બરાબર છે. અરીસા પર પડવા જોઈએ, ત્યાંથી પરાવર્તિત થવા જોઈએ અને પરાવર્તિત થયેલા કિરણો જો આપણી આંખમાં પ્રવેશશે તો આપણને એનું પ્રતિબિંબ દેખાય. અને વસ્તુ ક્યારે દેખાય? તો કે વસ્તુમાંથી નીકળેલા કિરણો હોવા જોઈએ અને સીધા જ આપણી આંખમાં પ્રવેશવા જોઈએ તો આપણને વસ્તુ દેખાય. લગભગ દરેકને સમજાઈ ગયું હશે હું જે કંઈ કહેવા માંગુ છું એ. તો આમ તો આ વસ્તુમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય. જેમ કે હું પ્રકાશના કિરણો દોરવાનો પ્રયત્ન કરું તો આ વસ્તુ એમાંથી પ્રકાશનું કિરણ આમ પણ નીકળશે, આમ પણ નીકળશે, ઉપર નીકળશે, આ રીતે નીકળે, આ રીતે નીકળે, આ રીતે નીકળે, આ રીતે પણ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે. બોલો, બધી જ બાજુ આમ પ્રકાશના કિરણો નીકળી શકે કે નહીં? પણ વિચારો કે આ કિરણ, આ કિરણ, આ બધા જ કિરણો આ બાજુના જેટલા પણ છે લેફ્ટ સાઈડ, શું આ બધા પ્રકાશના કિરણો આમ ટર્ન મારીને અરીસા ઉપર પડશે? ના. એનો અર્થ એવો થઈ ગયો કે આ કોઈ પણ કિરણ એનું પ્રતિબિંબ બનાવશે નહીં. પ્રતિબિંબ બનાવવા માટે જવાબદાર કિરણો ફક્ત આ બાજુના જ હશે, કારણ કે આ જ કિરણ એવા છે કે જે અરીસા ઉપર પડતા હોય. બોલો, દરેકને સમજાય છે? આ બાજુના કિરણો જ પ્રતિબિંબ બનાવવા માટે જવાબદાર છે. આ એક પણ કિરણ જવાબદાર નથી. હા, જો અરીસો અહીંયા હોય, અહીંયા આમ અરીસો હોય તો આપણે એમ કહી શકીએ કે આ બાજુના કિરણો પ્રતિબિંબ બનાવે. પણ અત્યારની કન્ડિશનમાં ફક્ત જમણી બાજુ તરફ બહાર નીકળતા કિરણો જ પ્રતિબિંબ બનાવવાનું કામ કરશે. લગભગ આટલી માહિતી દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગઈ હશે. તો હવે હું આગળ ચર્ચા કરું. તો મેં જેમ કીધું એમ કે ઘણા બધા કિરણો નીકળતા હોય, પરંતુ એમાંથી અરીસા પર પડતા કિરણો જ પ્રતિબિંબ બનાવવાનું કામ કરે. હવે વિચારો કે અરીસા પર પડતા કિરણો પણ જો હું ગણું ને તો એની સંખ્યા લાખો કરોડોમાં હોય. એના કરતા પણ વધારે. આપણે તેવું જ માનીએ કે અનંત હોય. અરીસા ઉપર પડનાર કિરણો જ અનંત હોય તો શું હું અનંતે અનંત કિરણ બનાવીશ? તો કે ના. પ્રતિબિંબ બનાવવા માટેની એક રીત છે. તમે સમજો, તમે બોર્ડની અંદર ભણી ગયા એના કરતા આપણે થોડું વધારે સારી રીતે જ સમજવાનો પ્રયત્ન કરીશું.
બધા જ કિરણો હું દોરીશ તો મારો એક જ ક્વેશ્ચન સોલ્વ થાય મિત્રો એક્ઝામમાં. 3 કલાકની એક્ઝામમાં મારો એક જ ક્વેશ્ચન સોલ્વ થાય, કારણ કે હું ગમે એટલા કિરણ બનાવીશ, એ અનંત તો નથી જ થવાના. સમજાય છે? તો પછી હું ઇમેજ કેવી રીતે વિચારું? તો કે ઇમેજ બનવા માટે બધા જ કિરણોની જરૂર પડે, પણ મારે દોરવા માટે ફક્ત 2 કિરણોની જરૂર પડે. કેટલાની? 2. મારે વસ્તુમાંથી ફક્ત 2 જ પ્રકાશના કિરણો લેવાના, જે મને સૌથી ઈઝી પડતા હોય, અને 2 કિરણો જ પ્રતિબિંબનું નિર્માણ કરશે. બનવા માટે ખરેખર બધા જ કિરણોની જરૂર છે, પણ મારે દોરવી હોય ઇમેજ, મારે દોરવી હોય કઈ જગ્યાએ બનશે મારે ખાલી એટલું નક્કી જ કરવું છે, અને મારે દોરવી છે ઇમેજ, તો એના માટે ફક્ત 2 જ કિરણોની જરૂર પડશે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે. સમજો, આ વસ્તુ એમાંથી એક કિરણ અહીંયાથી નીકળશે, અરીસા ઉપર પડશે. બરાબર છે? અરીસા ઉપર પડશે અને ત્યાંથી પાછું પરાવર્તિત થઈ જશે. હવે જો આ કિરણને આમ પાછળ લંબાવવામાં આવે, તમે ડોટેડ લાઈન જોઈ શકો છો. તો આ રીતે કંઈક એ ઇમેજ બનાવતું હોય. અહીંયા તો સમતલ અરીસો છે એટલે એક જ કિરણથી બની ગયું. પરંતુ ધારો કે હું બીજું કિરણ પણ લેવાનો પ્રયત્ન કરું. આ કિરણથી તો મને ખાલી એવું ખબર પડી કે આ લાઈન પર આવશે. સમજાય છે? આ લાઈન પર આવશે ખબર પડી, પણ એક્ઝેક્ટલી આ લોકેશન, એ તો આપણે જાણીએ છીએ કે સમતલ અરીસો છે એટલે જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે પ્રતિબિંબ આવે. પરંતુ મારે એક્ઝેક્ટલી સાબિત કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે એક્ઝેક્ટલી સાબિત કરવું હોય તો મારે બીજું એક કિરણની મદદ લેવી પડે. એ કિરણ વસ્તુમાંથી નીકળશે, આ રીતે અરીસા ઉપર આપાત થાય. બરાબર છે? અને પછી મારે એને શું કરવાનું? તો કે મારે કરવાનું થાય એને પરાવર્તિત. કરવાનું થાય કંઈક આ રીતે. પાછળની બાજુએ હજી પણ ડોટેડ લાઈન જ આવશે. અને આગળ આપણે એમ કહી શકીએ કે આ રીતે કિરણ આપાત થાય છે અને અહીંયાથી પરાવર્તિત થઈ ગયું. અહીંયા ખાસ ધ્યાન એ રાખવું કે આપણે જે નિયમ શીખી ગયા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ સમાન ખૂણો બનાવતા હોવા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો કે આ I છે અને બીજી બાજુનો ખૂણો એ R છે. બંને સમાન છે. તો બંને આ કિરણો પાછળ લંબાવતા બિંદુએ છેદે છે, જે એવું દર્શાવે કે ઇમેજ અહીંયા બનશે. કોઈકને એમ થાય કે સર મારે હજી ત્રીજી ઇમેજ પણ બનાવી છે. 100% બનાવી શકાય, એમાં કંઈ ખોટું નથી. કોઈક એમ કે સર તમે તો ઉપર લીધું, મારે નીચેથી લેવું હતી ઇમેજ. લઈ શકાય ને ભાઈ, અહીંયા દોરો. ચલો આ નીચે તરફ મેં ઇમેજ લઈ લીધી. શું થશે હવે? તો કે એને જેટલા ખૂણે આપાત કરું છું એટલા જ ખૂણે પરાવર્તિત કરીશ. તો કંઈક આ રીતે બનશે. સમજાય છે? અહીંયા પણ તમે જો આપાત અને પરાવર્તિત કોણની વાત કરશો તો એ પણ સમાન જ થશે. અહીંયા ખૂણો બનશે I અને આ ખૂણો બનશે R. એંગલ ઓફ રિફ્લેક્શન અને એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાત કોણ અને પરાવર્તિત કોણ. આ રીતે કિરણ આવશે અને અહીંયાથી પરાવર્તિત થઈ ગયું. બોલો, દરેકને સમજાય છે? આ બની ગઈ આપણી ઇમેજ. હવે આ તો એવી વાત થઈ કે જો વસ્તુ અરીસાની સામે જ હોય. બરાબર છે? વસ્તુ અરીસાની સામે જ હોય. હવે ધારો કે વસ્તુ અરીસાની સામે નથી, તો શું કરવાનું? તો શું કરવું એની આપણે ચર્ચા કરીએ. તો હું પહેલા અરીસો અને વસ્તુ લઈ લઉં છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે હવે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુને
આપણે એક્ઝેક્ટલી અરીસાની સામેની બાજુએ નથી રાખેલું અને એનો પ્રતિબિંબ દોરવાનો પ્રયત્ન કરેલો છે, તો સમજીએ પહેલા તો અરીસો અહીંયા આપણી પાસે આટલો જ છે, તમે જોઈ શકો છો અહીંયા અરીસો પૂરો થઈ જાય છે. હવે વસ્તુને અહીંયા મૂકવામાં આવે છે તો થશે શું? ખરેખર નિયમ પ્રમાણે છે ને આપણે અરીસામાં સૌથી પહેલા અરીસા ઉપર એક લંબ દોરવાનું હોય, જેનાથી આપણને ખબર પડી જાય કે સમતલ અરીસો છે ને એટલે આ લંબની લાઈન ઉપર જ પ્રતિબિંબ હશે, જેવું આપણે અહીંયા ઉપર પણ કરેલું હતું. પરંતુ અહીંયા તો આપણે અરીસાની સામે જ વસ્તુ હતી ને એટલે સીધું કિરણ આપાત કરી દીધું, બરાબર ને? એના પરથી જ આપણને ખબર પડી ગઈ કે અહીંયા ઇમેજ બનશે. પરંતુ અહીંયા વસ્તુ અરીસાની સામે નથી તો આપણે શું કરીશું? તો જ્યારે પણ જો હું બધા નિયમ અત્યારે બોલું છું અને પછી હું લખીશ પણ અને તમારે પણ એને નોટ કરવાના છે, એ બધા ઇમેજ કેવી રીતે બને તેના માટે હું લખાવીશ. જો તમે એ કન્ડિશનને એ મેથડને ફોલો કરશો એટલે તમને દરેકે દરેક જગ્યાએ ઇમેજ મળી જશે, બરાબર છે? તો આ મિરર થઈ ગયો. જ્યારે વસ્તુ પરથી અરીસા ઉપર લંબ દોરવો હોય પણ લંબ દોરવા માટે પૂરતો અરીસો જ નથી, મારે લંબ તો દોરવો છે અરીસા ઉપર, પણ અરીસો અહીંયા જ પૂરો થઈ ગયો. તો મારે આમ આભાસી રીતે અરીસાને લંબાવવાનો, મારે એવું માની લેવાનું કે અરીસો છે અને હું આમ ડોટેડ લાઈનથી લંબાવીશ. હવે હું લંબ દોરું, અહીંયા દોરી દઉં, પણ આ તો મેં માનેલો અરીસો છે ને. હું એમ ધારી લઉં કે ભાઈ અહીંયા અરીસો છે તો શું હું ધારી લઈશ એટલે પ્રતિબિંબ બનવા માંડશે? ના, ખરેખરું પ્રતિબિંબ તો ત્યાં જ બનશે જ્યાં અરીસો હશે, બરાબર ને? તો હું અહીંયાથી કોઈ કિરણ આપાત ન કરી શકું. આ તો મેં ફક્ત લંબ દોરવા માટે અરીસો ધારી લીધો. લંબ દોર્યા પછી મને ખબર પડી ગઈ કે ઇમેજ મારી આ જ લાઈન પર આવશે, બરાબર છે? આગળ વાત કરીએ એ મુજબ પ્રતિબિંબ મારે દોરવું હોય તો મારે બે કિરણ દોરવા પડે, બરાબર છે? ખરેખર જરૂરિયાત કેટલાની હોય? બેની. પણ કેટલા કિરણો થઈને ઇમેજ બનાવતા હોય? તો કે બધા જ. વસ્તુમાંથી નીકળતા ને અરીસા ઉપર પડતા હોય, વસ્તુમાંથી નીકળીને અરીસા ઉપર પડતા હોય એ બધા જ કિરણો પ્રતિબિંબ બનાવતા હોય. પણ હું કેટલા લઈશ? બે, બરાબર છે? તો એ બે કિરણ મેં અરીસા ઉપર, કોઈ પણ કિરણ લઈ શકાય, કોઈ પણ બે કિરણ મેં અરીસા ઉપર પાડી દીધા અને મેં એને પરાવર્તિત કરી દીધા. તો પરાવર્તિત કરવાથી મને મળી ગયું એનું પ્રતિબિંબ. તો આ અહીંયા માટે આ આઈ છે અને આ આર છે, અહીંયા માટે આ આઈ છે અને આ ખૂણો આર છે. તમે જોઈ શકો કે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તિત થાય. હા, જો તમે સમજી શકતા હોય તો હું અહીંયા એક વાક્ય બોલું છું. તમને યાદ હશે હમણાં જ આ લેક્ચર જ્યારે શરૂ થયો ત્યારે શરૂઆતમાં જ મેં એમ કીધું કે એવું બની શકે કે વસ્તુ અરીસાની સામે હોય, સામેની બાજુએ હોય. જેમ કે આ જ કેસ છે એની અંદર એવું છે કે વસ્તુ અરીસાની તો સામેની બાજુએ જ છે, વસ્તુનું પ્રતિબિંબ પણ રચાશે પણ એ પ્રતિબિંબ વસ્તુ જોઈ શકશે નહીં. એવું મેં હમણાં કીધું હતું. તો આ કેસની અંદર એવી ઘટના બને છે. કારણ તો કે તમને યાદ હોય તો મેં હમણાં જ કીધું કે વસ્તુ મને ક્યારે દેખાય? તો કે વસ્તુમાંથી આવતા કિરણો જો આપણી આંખમાં પ્રવેશે તો મને વસ્તુ દેખાય. અને પ્રતિબિંબ મને ક્યારે દેખાય? તો કે વસ્તુમાંથી નીકળેલા કિરણો અરીસા ઉપર પડે, ત્યાંથી પરાવર્તિત થાય અને પછી મારી આંખમાં પ્રવેશે તો મને પ્રતિબિંબ દેખાય. બરાબર વાત છે? તો વસ્તુમાંથી નીકળેલા કિરણો અરીસા ઉપર પડે છે અને પરાવર્તિત થાય છે. હવે વિચારો કે નીચેથી આવતા બધા જ કિરણો અરીસા ઉપર પડશે તો પરાવર્તિત થઈને સીધી વાત છે કે આમ ઉપર જ જશે આ રીતે. જો હું અહીંયા ઊભો હોય તો મને પ્રતિબિંબ દેખાય, પણ વિચારો કે આ વસ્તુ પોતાનું પ્રતિબિંબ ક્યારેય પણ જોઈ શકશે? ન જોઈ શકે. કારણ કે અહીંયાથી ગયેલું કિરણ ક્યારેય પણ આ અરીસાથી પરાવર્તિત થઈને પાછું આવશે નહીં. એ હંમેશા ઉપર તરફ જ જવાનું. એટલે કે આ વસ્તુને પોતાનું પ્રતિબિંબ ક્યારેય દેખાશે નહીં. આનો અર્થ એવો તો નથી કે આ વસ્તુ એમ કહી શકે કે ભાઈ મારું પ્રતિબિંબ રચાશે જ નહીં. આ વસ્તુ એવું કહી શકે નહીં. એને એવું લાગશે કે પ્રતિબિંબ નથી રચાતું, પણ ખરેખર રચાતું હોય. કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે, સમજવાનો પ્રયત્ન કરજો. હવે હું તમને અહીંયા નિયમો લખું છું પ્રતિબિંબ બનાવવાય કેવી રીતે એની વાત કરીએ, બરાબર છે?
તમારે પણ નોટ ડાઉન કરવાનું છે. આ લેક્ચર થોડા ધીમા ચાલશે તો પોસાય એમ છે, પણ દાખલા આવડવા જ જોઈએ, કમ્પલસરી વસ્તુ છે. હું થોડો સ્લો જ ચાલીશ, કારણ કે મહત્વની વસ્તુ એ છે કે સમજાય અને ક્વેશ્ચન સોલ્વ થાય. તો પ્લેન મિરરમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય. પ્રતિબિંબ બનવા માટે વસ્તુમાંથી નીકળી અરીસા ઉપર પડતા દરેક કિરણો જવાબદાર છે. પરંતુ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે ઓછામાં ઓછા બે કિરણ એવા પસંદ કરવા જેનાથી પ્રતિબિંબ દોરી શકાય. બીજી એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આખું ચેપ્ટર એવું છે કે જેની અંદર જો તમને ઇમેજ બનાવતા આવડી ગઈ ને, આકૃતિ દોરતા આવડવી જોઈએ. જો તમને આકૃતિ દોરતા આવડી જશે તો તમારો દાખલો પછી સોલ્વ થઈ જ જશે. મેઇન વસ્તુ છે કે ક્વેશ્ચન સમજીને એની આકૃતિ દોરવી. અને હું અત્યારે તમને આકૃતિ દોરવા માટેનું જ આ શીખવાડું છું કે તમે આકૃતિ કેવી રીતે દોરી શકશો. તો ખાસ ધ્યાન રાખીને સમજજો. ઘણી બધી વસ્તુ એવી હશે કે જેના પર આધારિત ક્વેશ્ચન નહીં આવે, પણ એને સમજશો ને તો જે ક્વેશ્ચન પૂછાવાનો છે આવડશે. આ કંઈક એવી જ વસ્તુ છે. તો પહેલું તો આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. બે કિરણો આપણે ઓછામાં ઓછા પસંદ કરવા પડશે. બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ સૌથી પહેલા અરીસા પર લંબ દોરવો. સૌથી પહેલા અરીસા પર લંબ દોરવો. જો લંબ દોરવા માટે અરીસાની લંબાઈ પૂરતી ન હોય તો અરીસાને લંબાવવો. આ જે બીજું સ્ટેટમેન્ટ છે, જો લંબ દોરવા માટે લંબાઈ પૂરતી ન હોય, એ અત્યારે આપણે જે બીજો કેસ જોયો ને, ક્રોસમાં પ્રતિબિંબ વસ્તુ નીચે તરફ થોડીક હોય, એ કેસ માટે છે. નોર્મલી તમારે ડાયરેક્ટલી લંબ દોરી દેવાનું હોય, પણ લંબ દોરી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો આપણે અરીસાને લંબાવીશું. લંબ દોર્યા પછી અને ખાસ નોટ કરવું, આ બધી વસ્તુ કોઈ બુકમાં લખેલી નથી, પરંતુ અનુભવ પરથી મેં મારી રીતે બનાવેલા સ્ટેટમેન્ટ્સ છે. તો લંબ દોર્યા પછી
કિરણો અરીસા પર આપાત કરવા અને ખૂણો આઈ બરાબર ખૂણો આર થાય, એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય તેવી રીતે પરાવર્તિત કરવા સમતલ અરીસા વડે અથવા તો પ્લેન મિરર વડે હંમેશા વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ જ મળે. આથી પરાવર્તિત કિરણને અરીસાની પાછળ લંબાવવું અને બે કિરણો જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ બનશે. તો આ થઈ ગઈ મિત્રો પ્લેન મિરર વડે પ્રતિબિંબ બનાવવાની રીત. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો હવે આપણે એના પર આધારિત ક્વેશ્ચન જોઈએ કે પ્રતિબિંબ કેવી રીતે બનશે, ક્યાં બનશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અહીં તમે તમારી સ્ક્રીન પર એક ક્વેશ્ચન જોઈ શકો છો, જેમાં આપણે એક યામાક્સ પદ્ધતિ લીધી છે. એના પર એક સમતલ અરીસો લગાડેલો છે. એક્સ અક્ષ સાથે આ સમતલ અરીસો 30 ડિગ્રીનો એંગલ બનાવે છે અને એક્સ અક્ષ પર ઓબ્જેક્ટ મૂકેલો છે. હવેથી હું ઓ એટલે ઓબ્જેક્ટ કહીશ અને આઈ એટલે ઇમેજ કહીશ. દરેક વખતે હું ઓબ્જેક્ટ અને ઇમેજ નહીં લખું. ઓ લખેલો હશે એટલે તમારે ઓબ્જેક્ટ સમજવાનું અને આઈ લખેલો હોય તો ઇમેજ. બરાબર છે. તો ઉગમ બિંદુથી 2 મીટર અંતરે અહીંયા એક ઓબ્જેક્ટ મૂકેલો છે, એટલે કે વસ્તુ. અરીસો આ રીતે છે, અરીસાની સામેની બાજુએ જ વસ્તુ છે. તો આ ડિસ્ટન્સ તો શોધવું બહુ અઘરું થઈ જાય, પણ મને એટલું ખબર પડે છે કે જો અરીસા સાથે વસ્તુ આ રીતે 30 નો ખૂણો બનાવતી હોય તો પ્રતિબિંબ પણ કંઈક ને કંઈક આમ 30 નો ખૂણો જ બનાવતી હશે પાછળ તરફ. બરાબર છે. તો આ રીતે કંઈક વિચારી શકાય. તો ચાલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કરીશું સમજો. આ રીતે અહીંયાથી ઉગમ બિંદુથી કંઈક આમ પાછળ 30 ડિગ્રીના ખૂણે અહીંયા આ રીતે ઇમેજ બનશે. આ હશે ઇમેજ આઈ. સમજો. આ રીતે કંઈક હશે ઇમેજ આઈ. મિત્રો આ ડિસ્ટન્સ પણ 2 મીટર જ હશે, કારણ કે ઉગમ બિંદુથી અંતર તો ન જ બદલાવું જોઈએ. અને પાછળ તરફની દિશામાં બનતો આ ખૂણો પણ હશે 30 ડિગ્રી. તો 30 ના ખૂણે અને પાછળ તરફ આ રીતે કંઈક ઇમેજ બનતી હોય. અને હવે જો હું આ બેને જોડી દઉં તો કંઈક આ રીતે કહી શકાય, ઇમેજ અને ઓબ્જેક્ટ. બરાબર છે. તો વસ્તુ અને પ્રતિબિંબને જોડતી રેખા થઈ ગયા. બીજી રીતે કહીએ તો અરીસા પર દોરેલો લંબ પણ થઈ ગયો, તમે જોઈ શકો છો. તો આ રીતે કંઈક ઇમેજ શોધી શકાય. અહીંયા ખૂણાની બાબતમાં વાત હતી એટલે આપણે ખૂણાના સ્વરૂપમાં લીધું. હવે મને તો કંઈક અલગ જ ક્વેશ્ચન પૂછેલો છે કે પ્રતિબિંબના યામ શોધો. તો બોલો, હું આમ એક યામાક્સ પદ્ધતિ બનાવવાનો પ્રયત્ન કરું તો હું એમ જોઈ શકું છું કે
અહીંયા વાત કંઈક એવી છે કે અહીંયા જો x કહેવામાં આવે અને અહીંયા કંઈક y કહેવામાં આવે તો x અક્ષ સાથે 30 + 30 60 ના ખૂણે 2 મીટર અંતરે આપણી પાસે ઇમેજ છે, બરાબર ને? અહીંયાથી આમ 60 ડિગ્રીના એંગલ પર આ જગ્યાએ આના મારે યામ શોધવાના છે, ઇમેજ આઈ ના. આ ડિસ્ટન્સ છે 2 મીટર અને મિત્રો આ ખૂણો બને છે 60 ડિગ્રી. બોલો હવે મારે યામ શોધવા હોય તો આપણે યામ તો સીધી રીતે એકદમ સિમ્પલી લખી શકીએ. બોલો શું થઈ જાય એના યામ? તો આના યામ થઈ જશે 2x યામ થઈ જાય 2 cos 60 અને y યામ થઈ જશે 2 sin 60. હવે યામ લખતા તો તમને આવડતા જ હોવા જોઈએ, આપણે લગભગ ધોરણ 12 ની અંદર ભણીએ છીએ. તો cos 60 એટલે 1/2 થઈ જાય એટલે કે 1 અને sin 60 એટલે √3/2 થઈ જાય એટલે જવાબ આવશે √3. તો 1, √3 એ આપણો આન્સર થઈ જશે. અહીંયા બીજો ક્વેશ્ચન પણ પૂછી શકે, આપણને એમ પણ પૂછી શકે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય. તો મિત્રો તમે સમજી શકો કે આ બાજુ 2 મીટર છે, બરાબર છે? આ બાજુ પણ 2 મીટર છે. 30 અને 30 એટલે આ ખૂણો થઈ ગયો આખો 60 ડિગ્રી. હવે 2 મીટર જો આ હોય તો આની સામેનો ખૂણો આ અને આ 2 મીટરની સામેનો ખૂણો આ. બોલો આ બે બાજુ સરખી હોય તો એમની સામેના ખૂણા, આ બે ખૂણા પણ સરખા થઈ જાય. બોલો આ 160 થઈ ગયો, બાકીના બે નો સરવાળો 120 થવો જોઈએ. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180, બરાબર? તો 160 છે તો આ બે નો સરવાળો 120 અને બંને સરખા થવા જોઈએ કારણ કે બાજુ સરખી છે એટલે આ બે ખૂણા પણ 60 જ થશે. તો જો 3 ખૂણા 60 ના બનતા હોય તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનશે અને સમબાજુ ત્રિકોણ બને તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું આ ડિસ્ટન્સ પણ 2 મીટર જ થાય. એટલે કે આટલું અંતર 1 મીટર અને પાછળનું પણ 1 મીટર. લગભગ દરેકને સમજાય હું શું કહેવા માંગુ છું? એ એકદમ ક્લિયર હશે દરેકને, બરાબર છે? તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. આપણે જોઈએ વધુ એક ક્વેશ્ચન. તો મિત્રો તમે ફરીથી એક ક્વેશ્ચન જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. એવો જ ક્વેશ્ચન છે પણ હવે જે વસ્તુ છે ને એ અરીસાની સામે છે, પણ કેવી રીતે છે કે આપણે જે પેલો બીજો કેસ જોયેલો ને એ રીતે. અહીંયા લંબ દોરવા માટે અરીસાની લંબાઈ પૂરતી નથી, કારણ કે આ રીતે અરીસો હોય તો અરીસાને આપણે આમ લંબાવીએ ને તો મિત્રો આના પરથી આમ લંબ દોરી શકાય વસ્તુથી અરીસા ઉપર. તો અહીંયા અરીસો જ નથી તો સૌથી પહેલા તો આપણે શું કરીશું તો કે અરીસાને લંબાવીશું. તો અરીસો એટલો જ છે તો આપણે એને લંબાવવાનો પ્રયત્ન કરીએ. અરીસો કંઈક આ રીતે થશે લંબાવ્યા પછી, બરાબર છે? લંબાવેલો છે એટલે આપણે એને ડોટેડ વડે દર્શાવીશું. તો આ રીતે કંઈક થઈ ગયું આ લંબાવેલો અરીસો. હવે 45 ડિગ્રીનો એંગલ છે અહીંયા. તો તમે 10મા ધોરણની અંદર અને બીજી જગ્યાએ પણ ઘણી બધી રીતે તમે ભણી ગયા હશો. ભૂમિતિ વિશેની થોડી ઘણી જો માહિતી હોય તો આ x બનાવે એટલે આને અભિકોણ કહેવાય. તો આ એંગલ પણ 45 ડિગ્રીનો જ થાય અને આ બંને તો લંબ જ હોય. જો આ 45 હોય તો આ એંગલ પણ 45 થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અરીસા સાથે વસ્તુ 45 નો ખૂણો બનાવતું હોય તો અરીસાથી પાછળના ભાગમાં 45 ડિગ્રીના ખૂણે જ આપણને શું મળે? પ્રતિબિંબ મળે. અને કેટલા અંતરે મળે તો કે x અક્ષ પર 2 જેટલા અંતરે છે. તો 2 જેટલા અંતરે જ 45 ડિગ્રીના ખૂણો બનાવતું હોય એ રીતે આપણને પ્રતિબિંબ મળશે, જે કંઈક આ રીતે અહીંયા હોય. અને આપણે ઇમેજ આઈ વડે દર્શાવીશું. લગભગ દરેકને સમજાઈ ગયું હશે કે મેં શું કર્યું. કંઈક આ રીતે આ અરીસા ઉપર દોરેલો લંબ થઈ ગયો. તો આ ઇમેજ બની ગઈ આપણી. અને જો મારે એના યામ લખવા હોય તો હવે તમે જોઈ શકો કે 2 મીટર ડિસ્ટન્સ પર y અક્ષ પર છે તો 0, -2 લખવું જોઈએ. ક્લિયર થાય છે દરેકને?
0, -2 ને હવે મને એમ કીધું હોય કે ઇમેજ અને ઓબ્જેક્ટ વચ્ચેનો ડિસ્ટન્સ પણ શોધો, તો બોલો યામ તો આવી ગઈ આપણી પાસે. મને ધારો કે બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ઇમેજ અને ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ શોધો, તો કેટલું થઈ જાય? તો આ 2 છે અને આ પણ 2 છે, તો આ કેટલું થઈ જશે? પાયથાગોરસ લગાડો એટલે √2, બરાબર ને? સ્ક્વેર રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 ઇઝ ઇક્વલ ટુ 2√2. બે વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જશે √2. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. તો આ રીતે કંઈક આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકાતા હોય. મિત્રો આજે આપણે જે વસ્તુ જોઈ ને એમાં સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ, પણ એ પ્રતિબિંબ પણ ફક્ત બિંદુવત વસ્તુ માટે છે. કોના માટે જોયું આપણે? બિંદુવત વસ્તુ માટે. ખરેખર તમે જ્યારે ભણતા હશો બોર્ડની અંદર તો તમને જે વસ્તુ બતાવવામાં આવી હોય ને એ કંઈક આ પ્રકારની હોય, લંબાઈ ધરાવતી વસ્તુ, બરાબર ને? આ રીતે તીર વડે દર્શાવવામાં આવે, આ રીતે કંઈક. તો આપણે પણ આ પ્રકારના વસ્તુ માટે રચાતું પ્રતિબિંબ પણ જોઈશું. અત્યારે આપણે ફક્ત બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાય એ જોયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું લંબાઈ ધરાવતી વસ્તુ માટે કેવી રીતે પ્રતિબિંબ દોરી શકાય અને એનું પ્રતિબિંબ કેવી રીતે બનતું હોય. ક્લિયર છે? તો આજના સેશનમાં લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાયું હશે. તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા અટકાવીએ. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી.